डॉक्टर बी.आर. आंबेडकर, डॉक्टर बी.आर. आंबेडकर, डॉक्टर बी.आर. आंबेडकर। जय भीम, जय भीम, जय भीम। अपनी वच्चे आजना महामानव बाबा साहेबना जन्म जयंतीना प्रसंगे उपस्थित अपना बनासकांठा जिल्लाना पूर्व प्रमुख અને આપણા ગામનું ગૌરવ એવા શ્રી ભૂપતજી ઠાકોર સાહેબ, તમામ મારા શિક્ષક મિત્રો, વાલા બાળકો, કિરીટભાઈ સાહેબે પણ શરૂઆતમાં ખૂબ સરસ બાબા સાહેબ વિશે વાત કરી। આ દેશમાં જ્યોતિબા ફૂલે એટલે મારી સમાજમાં એ વ્યક્તિ થઈ ગયા, પણ મારી સમાજ એ જ્યોતિબા ફૂલે ઘણા મારા મિત્રો મારી સમાજમાં છે, તો જ્યોતિબા ફૂલે કે સાવિત્રીબાઈ ફૂલે વિશે કશું જાણતા જ નથી। પણ ખરેખર આ દેશમાં જો ઉદ્ધાર કરનાર કોઈ વ્યક્તિ હોય, અને એમાંય ખાસ કરીને મહિલાનો જો ઉદ્ધાર કરનાર આ દેશમાં કોઈ વ્યક્તિ હોય તો એ જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે છે। કેમ? આ દેશમાં 18મી સદી સુધી આ દેશની કોઈ પણ જાતિની મહિલાને ભણવાનો અધિકાર નહોતો। કોઈ પણ મહિલા, તમે ત્રણ કે ચાર પેઢી પાછળ જાઓ અને કોઈ પણ આ દેશની સ્ત્રી જો ભણેલી જોવા મળે ને તો હું તમારો દાસ થઈ જઈશ। કોઈ પણ મહિલા નથી। ત્યારે જ્યોતિબા ફૂલે સાવિત્રીબાઈ ફૂલે સાથે લગ્ન થયા। એ વખતે આપણા દેશમાં ગુલામી, અંગ્રેજોનું શાસન અને મહિલાઓની એવી બદ હાલત કે એની કોઈ સીમા નહીં। ફક્ત એમને 4 દિવાલો વચ્ચે રહેવાનું, પોતાના પતિની સેવા કરવાની, ઘરના વડીલોની સેવા કરવાની, ઘરનું કામ, 4 દિવાલો વચ્ચે ઘરનું કામ કરવાનું, બસ સંતાનોને જન્મ આપવાનો। આ સિવાય એમની કોઈ જાતની પ્રવૃત્તિ નહીં। આવી બદ હાલત। ત્યારે સાવિત્રીબાઈ ફૂલેને એવું થયું કે મારે આ દેશની નારી માટે કંઈક કરવું છે, પણ પોતે અભણ હતા। એટલે આ મહાત્મા જ્યોતિબા ફૂલેએ સાવિત્રીબાઈ ફૂલેને પહેલા ભણાયા, એમને શિક્ષિત કર્યા પછી હું ટૂંકમાં જ વાત કરી દઈશ। શિક્ષિત કર્યા પછી આ દેશમાં મહારાષ્ટ્રમાં પુણેમાં 1 જાન્યુઆરી 1848માં 9 કન્યાઓ સાથે 9 છોકરીઓ સાથે 1 જાન્યુઆરી 1848માં, બરાબર, 1 શાળા આપણા દેશમાં 9 કન્યાઓથી શરૂઆત થઈ। આજે તમે જે કાંઈ છો ને, આ છોકરીઓ તમે અહીંયા બેઠી છો, પાયલોટમાં જાય, હમણાં જો આ પેલા સુનિતા વિલિયમ્સ, આપણા દેશને કોઈને આશા નથી કે એ પાછી આવશે, બરાબર, તો એ કેટલા સમય પછી એ અવકાશમાં ફરી અને પાછી આવી।